પુઠ્ઠાભાઈ MBBS. હવે હમણાં એવો ઓપરેશન કર્યો ને દવાખાનું તો ધમધોકાટ હેડ હ પણ અમે સારું થયું પેલો મનુ જતો રહ્યો ને કમ્પાઉન્ડરમાંથી અને અશોક આવી જવાનો આજથી. હવે દવાખાને જઈને બેહવા દે, અશોક આવો પછી વાત. અને મનુને કહેતા હતા કે હવે વાળ મથાના જતા રહ્યા. હવે યુવાને કોઈક ઓપરેશન કરાવવાનું કહેતા હતા. હવે ઘેર જ્યાં પણ ખબર નહીં કે પેલો કોણિયો રહ્યો ને એ યુવાન લઈને આપણા જ દવાખાને આવશે. કારણ કે વસંતને ખબર હ કોણિયાના ભાઈ કે પુઠ્ઠાભાઈ સિવાય આ મોથાના વાળ મનુના કોઈ નહીં લાવીએ કે. હવે અશોકને આબા દે અને પછી અશોકને વાત કરું, પછી આવું તો યુવાન મનુનું ઓપરેશન કમ્પ્લીટ કરી નાખવું અને વાળ લાવી દે ને પછી જ આ પુઠ્ઠાભાઈ કહેવાશે. ઇન્નામાં પુઠ્ઠાભાઈ નહીં કહેવાતા MBBS. હા, દવાખાના તો આવી ગયો. બધા નોકરીઓ કરી પણ નોકરી કરવાની મજા તો આ પુઠ્ઠાભાઈના જોડે જ આવે. પુઠ્ઠાભાઈ MBBS એટલે વાત જ જુદી છે. આજથી તો આવું નોકરી આવી ગયો. સાહેબે કહી દીધું કે આવી જા નોકરી, 20,000 પગાર નક્કી કરી દીધો. પણ હવે તો પાછું દવાખાનું આલીશાન બનાવ્યું. પહેલાં શરૂઆતમાં તો આવક ઓછી હતી એટલે સાહેબે વ્યવસ્થિત દવાખાનું નહોતું. પણ હવે પ્રેક્ટિસ સારી લાગે, ચાલતું સારું લાગે. એમાં તો 20,000 પગાર કર્યો છે ને. હા, સફાઈ કરું પહેલાં બોર્ડ સાફ કરી દેવા છે. દેખાવું જો કે પુઠ્ઠાભાઈ MBBS દવાખાનું. હા, બોર્ડ તો જોરદાર હ. બોર્ડ સાફ હશે ને તો દર્દી એ સાફ, અને દર્દી સાફ તો પછી આપણું ખિસ્સું ગરમ. લાય હવે ત્યાં અંદર જઈને થોડી સફાઈ કરું, એટલા પછી સાહેબ આવું. હા, દવાખાનું તો આવી ગયો. આજ તો બોર્ડની સફાઈ થઈ જાય લાગે. આ 100% અશોક વહેલો આવી ગયો. આજ તો જવા દેવા અંદર. આવો સાહેબ આવો. એટલે અશોક તું તો વહેલો આવી ગયો લાગે. હા, એટલે પહેલો દિવસ હતો એટલે ટાઈમસર આવી જવું પડે ને. બેસ તું તાર શાંતિથી બેસ. હા, કોઈ દર્દી પરદી આવ્યું નતું ને? હજી હાલ તો કોઈ આવ્યું નહીં. આમાં આવશે. આમાં ટાઈમ થવા આવ્યો હે ને, દર્દી આવશે. પણ પેલા વસંતભાઈ નો ફોન આવ્યો હતો, પેલા તમારા ગોમના હે ને. ઓહો, તે શું કહેતા? એ એવું કહેતા હતા કે ઈવન ભાઈ કોઈક મનુ આપણો કમ્પાઉન્ડરમાં નતો પેલા, પેલો મનુ ટકલો. હા, મનુ ટકલો. હા, એટલે કે મનુને હવે હગાઈની વાતો 2-3 આવી છે. બરોબર. પણ એમાં કોઈક સોળિયો એવો હતો કાઢે છે કે માથા વાળ નહીં કી હને હગાઈ કરીએ. બરાબર, એટલે ગમાડતી નહીં હોય. ઓહ, એટલે મારા ઉપર ફોન આવ્યો હતો કે પુઠ્ઠાભાઈ તમે ના હોય તો આ મનુને કોઈક દવા કરીને કે વાળ ઉગાડો તો કે અમારી એને સંબંધ થઈ જાય અને લગ્ન થઈ જાય. બરોબર. અને કે આરું ભગવાનના પ્રતાપ મારન કોણિયા બે ને બે ભાઈ ખરા, વસંત ને કોણિયો બે, અને આ મનુ નો ભાઈ. બર, ત્રણ ભાઈ. ઓહ, એટલે કે અમારા બે ભાઈઓ પૈસા ખૂબ. હા, પૈસા તો લોટ. અને એ બેની એ બધું કમ્પ્લીટ ચાલે, બરોબર. એટલે કે ઓને અમારા મનુના વાળ આવી જાય ને હગાઈ થઈ જાય ને તો કે લગ્ન થઈ જાય, એનું ઘર લઈને રહે, એની રીતે સેટ થઈ જાય એમ. બરોબર. તે કીધું, અમે કીધું આવો કે ખર્ચો એવું થાય. અમે કીધું ખર્ચો પહેલો ના કહેવાય. આવો ને કીધું આપણે તો તમને ખબર હે ને ખર્ચામાં. હવે તમારા ગોમના અશોકભાઈ માર તો આયા છે. બરોબર. અને મનુએ મારો કમ્પાઉન્ડર તો થોડા દાડા રહ્યો કે, એટલે કીધું સમજીને લઈ લઈશું. બરોબર. તે અમે આવું એટલી વાર થઈ યુવાની, અને પછી આપણે બીજું એક ઓપરેશન હ પાછું. અને વચ્ચે તમે 6 મહિના તો અમેરિકા જી આયા? અમેરિકા જ્યાં તા પેલી નતું મી કીધું પેલા છોકરાને કાળું હતું હોય રહી ગયું હતું, એ કમ્પ્લીટ કરીને આવ્યો ને. એવું? અમેરિકાના બધા ડોક્ટરો મોઢા મોકળો ખાલી ગયા. અને બધો ઓપરેશન બહારથી જ શીખ્યા છે ને સાહેબ તમે? બહારથી એટલે આમાં કેવું હ, હું ઓપરેશન બધો સપનામાં શીખું. એવું? સપનો આવું મને રાતી ઓટોમેટિક? ઓટોમેટિક. એ સારું કહેવાય. આ રાતી સપનું આવે ને અને ખબર પડી જાય ભાઈ આ રીતે આ ઓપરેશન થાય એવું હ, એટલે આપણે બીજા દાડે એ અખતરો કરી જ દેવાનો. એટલે સક્સેસ થઈ જ જાય. સક્સેસ જ થાય. આપણે કદી અનસક્સેસ ની તો વાત જ નહીં.
કારણ કે ભગવાન મોથે રાખીને ભગવાનનું નામ દઈને કરી જ દેવાનું. એટલે તો કહેવાના કે પુઠ્ઠાભાઈ MBBS. મનો હવ તારે 2-3 જગ્યાની વાતો ચાલુ હા ઓ તારી સંબંધની બરોબર. પારા ફોટા મોકલ્યા હતા તેવું કઈ ખબર હે? છોકરો આમ દેખાવનો તો કમ્પ્લીટ છે પણ માથામાં વાળ નહીં. પણ મારા ભાઈ તું ચિંતા ના કરે, આ વૈશાખ તો તારા માટે ખાલી ના જવા દઉં. ગમે તે જાય પેલા પૂંઠાભાઈ ડૉક્ટર રહે ને ઓવા એમને મેં ફોન કર્યો હતો કે મારા ભાઈને માથામાં વાળ નહીં બરોબર. હા તે કોઈ એમને ગમે તે થાય વાળ લાવવાના છે. એટલે પૂંઠાભાઈએ કીધું તમે તાર આવો, હું તમારું કમ્પ્લીટ કરી આલું, તમારા ભાઈના માથામાં વાળ ઉગાડી આલું. એવું છે ઈ? હા વાત સાચી હોય છે કારણ કે માથામાં બાલ વગર સોડી તો ગમાડતી નહીં કહે. જેટલા સંબંધ બતાવે જેટલી સોડીઓ બતાવી સોડીઓ એક જ વસ્તુ કહી કે વાળો તો માથા વાળ નહીં. અલ્યા ભાઈ હું તો કમ્પાઉન્ડમાં રહ્યો તો ઈ તે અને એમનું તો ભારે ઓપરેશન થાય છે. અલ્યા ભારે હોય કે પણ એ ડોક્ટર હે ને છેક અમેરિકાથી શીખીને આવ્યા હોય તે તારા માથામાં વાળ લાવી દે ને તને પહેરાવી દઈએ અમે. હું વાત હા કરું. ગમે તે થાય હું વૈશાખમાં વરઘોડું કાઢી નાખું તારું. હારું હારું એ તો કાઠવું પડશે હારું. અરે કાઢું કાઢવું હું પડે. પડે. હા અરે પુઠાભાઈ જેવા કોઈ ડોક્ટર નહીં આટલા એરિયામાં હું યાર. MBBS છે. હા એ તો વાત સાચી છે પણ શું કરવાનું કયો હવે? પેલા ભાઈ નું ઓપરેશન કર્યું હતું ખબર આપણે જતા હા ઓ ઓ આ એમની પેલી ગોટ ને બોટ બધું કાઢી નાખ્યું. એવું છે અને અત્યારે કેવા ઘૂઘડા જેવા ફરતા થઈ અરે ગયા. ઘોડા જેવા દોડો ઘોડા જેવા. તે પછી આપણે શું કરીએ કે હડો તાર એ દવાખાને જ જવાનું હવે. આપણે એમને હું ફોન કર્યો બરોબર, એમને એક વિઝિટ કરી આવીએ બરોબર. એટલે હું કહીશ ને હું નહીં એમની સલાહ સૂચન તો લઈએ. અરે પૈસાનું પૂછજો જો પેલા. અલે પૈસા તો હું કરવા ચિંતા કરું છું, પૈસા તો ગમે તો એ લાવીશું પણ તારા માથામાં વાળ લાવી દઈએ. વાળ લાવી દેવાના. તો ગોઠવો તારે હેડો તાર. હા તેમ જઈએ આપણે. ના હોય તો વસંત હા પણ લઈ લ્યો દવાખાને. હા તે આપણે જઈએ હેડો. હા લે હેડો તાર. હેડો. ડોહા મને તો લઈને હેડ્યા હો. આજે દવાખાને લઈ જાઉં છું. આ 6 મહિના થયા શરદું મટતું નહીં. અરે પેલા પુઠ્ઠાભાઈ નહીં સાહેબ ડોક્ટર સાહેબ એ ઈવોના ત્યાં લઈ જાઉં છું. આ મારા કર્યું તું આ ગતું નીકળ્યું તું તે એ ઓપરેશન એવાય કર્યું તું 15 દાડામાં તો બધું ગોળા જેવો થઈ ગયો હું. તે સાહેબ હોશિયાર અમેરિકા જઈએ યાર. તું હેડ આ બધી શરદી બધી જતી રહે તારે. બરોબર. દર્દી આવતા લાગે છે. આબા દે. બેસો. ઓ પેલા ભાઈ હા હા સાહેબ. કેવું બેહો બેહો. અરે સરસ થઈ ગયું મને તો કહેવું પડે તમારું ઓપરેશન હો. અરે એ તો સારું થયું પેલું લટકણિયું ના કરવું પડ્યું. હા ના પણ 15 દાડામાં તો આરામ થઈ ગયો એકદમ. તાળે અને પણ પેલા ઘઉં હજી પોકાળ્યા નહીં. હા પેલો ઘઉં પોકાળ્યા નહીં, નહીં પકડે. ચાચો પહોંચાડે. અરે હોજે હું યાદ કરાવું ભૂલી જવાય ગમે તે. આ તો કાલબાલ આવતા તો પોકાડજો પાછા. હા હા કશો વાંધો નહીં હો પહોંચી ગયો. અને હું તમને કોઈ તકલીફ હોય? મને તો કોઈ લેવાય નહીં આવ્યું પણ આ મારા ભાઈને શરદીને બચી નહીં. અરે નાકો માંથી શેરો આવ્યા છે ને ખાવામાં એમાં હંગાથી ખાયા ને બધું કરે. એવું હે? ઓહો. શરદી જોવી પડશે અમારે પેલા. આવું કરીએ સાહેબ. શરદી અરે શરદી રહી ને એ 15-17 વર્ષ જૂની લાગે. આ વાત સાચી તમારી. શરદી તો અમુક કેમ થોડું હરખું જ થાય ને પાછી જ થઈ જાય ને એવું જ થાય જાય. ઋતુ બદલાય નહીં મને પેલું થાય છે. બરાબર એ તપાસ કરી લઉં કે કેટલા સુધી પહોંચી હે. હું જ દઉં. ઓય ઊંઘાડ દે, તમે ઊભા થઈ જાઓ એટલે તમે સાઈડમાં જતા. સાઈડમાં આવી જાઓ તમે પહેલા. આ જોજે તારા નાકમાં ભર્યું હોય જબરું. ઓહો હો 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 ખરાટ ખેડો સંભળાઈને રે. હા તો મારે કાપને બધું ભર્યું હે પણ બોલો જ કે બધું એ. ઓ ઠેર મગજ સુધી પહોંચી જઈ છે. હા એટલે બહુ જૂની છે એટલે એટલે પેલા ભાઈ હા કયો. આ શરદી તમારે તાત્કાલિક કાઢવી પડશે હો. હા હો નકા તો ભાઈને પાસે પાછળ સંડાસ જહન હા તો ઈકા લેટ જ આબા મંડશે. બધું ભરાઈ રહ્યું યાર ટોચ થઈ ગયું. આ તો તે
તે ગમે તે કરો પણ મટાડવાનું કરો સાહેબ. ઓહો સારું હે તમે બીજા નહીં ગયા હો. બીજે જતા હું અમે બીજા જ્યાં હોત તો આ શરદી મટાડી એકવાર કોઈ તાકાતે નથી. ના મટાડ હું મટાડ રૂપિયા પડાવી દે જુદા. અમે ચિંતા કરશો ને એવો આયા હો. હવે અશોકભાઈ હા એક કામ કરો ઓન પેલી શરદી વર્ધક દવા હે ને ઓહ અમેરિકાની એવું હવે કઈ સાહેબ એક કામ કરો હા. તમારે આ જો દવા તમારે લેવી હોય ને તો ઘેરે થઈ જાય. તમે આ બધા આવી દો. તમે હું બેઠા થઈ જાવ હતો નહીં. તમારે ઓને ઘેરે દવા થઈ જાય એવી હે. હા કયો મેલામાં કૂતરો બૂતરો હે ના મને લમ કહી 2 અથવા ઝડકાળ છે ને મરી ગયો. કૂતરો જ નહીં ના નકો આમ તો એ કૂતરાનું ઘૂ આવે ને હા એની દવા ઓન કરવી પડશે. એવું એમ ઓહ અને તમારે ના હોય તો પછી દવા તો મારી જોડે પડી હે તો પણ તમે જાણજો કે પણ મારા પાસે શું હોય પેલા ભાઈ હા કયો મારા પાસે જો તો દવા ના હોય સમજો. આ અમેરિકાનો પેલો ભૂરો કૂતરો નહીં આવતો ઓહ આ યુવાનું ઘૂ માર પાસે હે. હા હા અને સ્પેશિયલ મેં મંગાયેલું હ બરોબર હા હા એટલે હું એરિયા આલું ને તો તમારો ઓન બીજા દાળ મટી જાય. હા તો એ જાણો કે તાણ પણ એ શું હ એ તોલા ઉપર આવે વજન ઉપર હારું સોનાની જેમ જેમ હોનું આપણે તોલો ને બે આ તો યાર શું હ, જૂની શરદી એટલે 17 વર્ષની શરદી 17 કલાકમાં મટાડી દેવાની હા હા એટલે હું તમને આલું હા પણ એમાં શું તોલા 200 રૂપિયા ભાવ હોય ને. વધારે પડે સાહેબ આ તો ખાસો વધારે ભાવ પડે પણ યાર શું હ, તમારો ઓન 2 તોલા જોશે હા હા. એટલે 400 રૂપિયામાં શરદી ગાયબ. અને કાલ સવારે તો ઘૂઘરા જેવા. એટલે એને પાવાનો કે નાશ લેવાનો કે એવું કોઈ ખરું એ ગુનું એટલે શું હ, એ દવા તમારે ગરમ પાણી કરવાનું, હા હા પાણી બરોબર ઉકાળવાનું બરોબર. ઓવા. અને એરાય હું 2 તોલા આલું એટલે 2 લેડો આલું તમને. હા હા એ 2 લેડો માં નોખશો એટલે ઉભરો આવશે. હા હા ઉભરો આવે એટલે પેલો અગ્નિ હળકતો હોય ને ધીમો કરી દેવાનો બરોબર. પછી એમાં ચમચી હળદર નોખવાની અને પછી એ ઊનું ઊનું લાવીને ઓને ધાબળો ઉઠાડીને હા. અને પછી ના સાલવાનો બરોબર. અને 2-4 વખત શ્વાસ લેશે ને હા હા એટલે પછી જમ ચકલીથી પાણી કેવું ટપક ઓવા. એવી સીધી શરદી બધી હેર ઓગળી ઓગળી સીધી પાણી જેમ બહાર નીકળવા માંડશે. હા હા નાશ લે એટલે હા તમારા ઘાટ આવશે એટલે અડધું ઘર લેટ થી ભરાઈ રહે. ને પણ બહાર જ ના બેહારું હા બહાર બે આ ખાટામાં બેહીને ગોદું બધું નહીં પાછળ પડે તો એ ખાટામાં નેતા ઉતરી જાય. એના કરતા જો નહીં ને કોઈ ખેતર બેતરમાં વાયેલું હોય ને હા તો ઓની કુંડી કણ જ બેહારજો. એટલે એકાદું પાળ્યું પીએ રહ તમારે. લેતી હતી ને હવે યાર આ તો 17 વર્ષ જૂની શરદી હે. હા એથી તો કેટલી માં ભરી છે તે આખું પાડ્યું પી રહ્યો. આ તો તમે થોડા દાડા ના લાજ મી ના કીધું તો આ અગવા જોત ને હા. તો એથી લેટ જ પડો તો હા હા ખાવાનું મુઠાઈ ખોત ને તો વોમિટ થાય તો બધું લેટ જ બહાર નીકળશે કારણ કે ભરાઈ રહ્યું આખું શરીર. હા એ તો બરાબર તમારી હા. વાત સાચી એ તો હું સમજી ગયો બધી વાત. અને એક તોલાના કેટલા બહુ કીધા 200 રૂપિયા આજે 2 તમારે આલો એટલે 400 રૂપિયા 400 રૂપિયા થોય. હા હા પૈસા હાલ ના લાયો તો વાંધો ના નહીં. ના લાયો પૈસા તો લઈ હા નકા આપડે ઈ તમારા માટે એવું નહીં તો તમારું ઓપરેશન કર્યું ઘઉંમાં કરી નાખ્યું હતું કરી તો કરી પણ અમે ઘઉં લેવાનું બંધ કરે. અમે શું હ અમે ચોક લેવા તમારે હાલવી હોય બરોબર તો મણ વરિયાળી લઈએ પણ એ તમારે મૂકી પડે. ના ના પણ હું પૈસા રોકા આલી દઉં પછી તો વળી એ બધી જફા હા તો બોલો હાલી દઉં દવા. ઓ હા હા દવા લેવા તો આવીએ. હા તો અશોકભાઈ હા પેલી લાવો આપડે શરદી વર્ધક દવા લાવો હળો બરાબર હું લેતો આવું. લેતા આવો. અને હંગાતી એક હોણસી લેતા આવજો. હા સાહેબ તો ફોનસી નું કરશો એ દવા રહી ને એ મારા હાથથી ના અડાય. એવું હોય હોવે. એટલે તમે કોઈ લાયા હો લઈ જવા દવા લઈ જવા દવા તો તમે હાથમાં લઈ લ્યો તો હતો નહીં. હા તમે હાથમાં લ્યો તો હતો નહીં. મારા પણ એટલે તમે તોલી નાખો કે તોલેલું જ હોય એ કટકા કરેલા જ હોય. કરેલા થોડા થોડાના હા આ જો લાવ પેલી હોણસી લાવો. હોણસી કે પકડ હોય પકડ લાવો. લો પકડો. લ્યો જુઓ એ આ તોલો બરોબર. હા, આ હા. તોલો હજો ઓહો એ આ સ્પેશિયલ અમેરિકાના કૂતરોનું લાયા જોડો કૂતરોનો ધોળો કૂતરોનું
એ સ્પેશિયલ એ કૂતરોના કરાવવામાં જ આવે અને આ 2 તોલા બરોબર. એમ તો ભૂતો આપણા કૂતરા કેવું છે સાહેબ? એટલે તો હા? તમારે સાહેબે ભૂતો આપણા કીધું કૂતરો હોય ને. એટલે જો એ તો આપણે અમેરિકા વાળા અઘક આપણે અગે પીળું જ આવે યાર. હા હા એટલે એનો કલર ને મોય વિટામિન જુદા જુદા આવે. ઓહો. એટલે આમાં તમે એક કામ કરજો, આ જે 2 તોલા આલ્યું ને એમાં અડધો તોલો ઓન વાટીને પઈ દેજો. હા હા અને વાટીને હનાયા પાણીમાં પઈ દેવાનું. અને 1.5 તોલો આનો અને નાશ. ના 1.5 તોલા નહીં, 1 તોલાનો નાશ લેવાનો. હા હા અને 1 તોલો રહ્યું ને ઓહો. એ અરે હવારે નાવા બેહે ને હા હા એટલે ભાજીને ડોલમાં નાખી દેવાનું અને એનાથી નવરાઈ દેવાનું. એટલે એવું થાય મોથાની જે શરદી ભરવાની છે ને મોથાની એ બધી નીકળી જશે. હા અને કમ્પ્લીટ કીધું ને એ પ્રમાણે કુંડી કણ લઈ જઈને બહાર દેજો, ના સાલો એટલે ઓહો. બરોબર. હા. કમ્પ્લીટ થઈ જાય તમારે અને કમ્પ્લીટ થઈ જાય તો પમદાળ તમે આવીને એક વખત ખાલી બતાવી દેજો એટલે હું જોઈ લઉં કે નીકળી જાય કે નહીં. હો બે સાહેબે કીધું બરાબર હોભળજો બાબુ. પછી હું તો ખેતર ઘેર હોય ના હોય તો એ પ્રમાણે પછી હું ના હોય તો સાહેબ, કહી એક જ દેજો દવા પકડો. આપવાની હતી ને. હવે એક જ હાલ હાલવાની છે અને આ દવા પડી ના જાય હો પાછી, નકા તો અમૂલ્ય હ. ના આ ના તો મળે નહીં બીજું તો હોય છે. સાહેબ આપણા હોકોળનો ઉપયોગ થાય. બધું જોવાઈએ આ પેશન્ટ નહીં ને ખબર નહીં આવે. બહુ એવું આવે તો બધું પડે એને. ગોળો હોય તો બધું બધું પડે. બરોબર. 400 રૂપિયા દવાના ને 200 રૂપિયા ફી, હા હા એટલે 600 આલો. લ્યો અશોકભાઈ આ મૂકી દો. લેવો તાર મટી જાય એટલે બતાવી દેજો. હા હા જોતા હો. જો રજા દઈએ સાહેબ તાર. હા કશો અને જો તમારું ઓપરેશન તો કમ્પ્લીટ થઈ ગયું ને? હો તમારું ગોમનું આજે એક મોટું ઓપરેશન કરવાનું ઉભા રે. મારા એ કર્યું એક તો મને બેફોન કરશે કેવું કર્યું શું કર્યું એ મને ખબર નહીં પણ મારે જોવું તું સાહેબ. તમારા ગોમના પેલા રહ્યા ને આ તમારા અંગાથી આયા હતા ભાઈ વસંતભાઈ ને, હા હા ઓવા ઓવા એ હા વસંતભાઈ નો ફોન આવ્યો હતો એ હા. પહેલા જ ભાઈ ને તો કમ્પ્લીટ થઈ ગયું પણ અમારા ભાઈ એક છે ને મનુભાઈ હમ. એવો ને કે સાહેબ મોથામાં વાળ આવતા નહીં તે હગું જ થતું નહીં. હા કોઈ સોળી હોવાનું કે ગણકાર વાળે લાઈ ગયા હોત તમે બધું યાર. એવું પડે ભાઈ. એ આખું ઓપરેશન ભારે હાલ મોથામાં શું કમ્પ્લીટ આપણે જેમ પેલી ચારીઓ કરીએ ને ખેતરમાં અને ઓહ. ચોપે હા. એવી રીતે હું વાળ ચોપ્યો હા હા અને તમે જો વાળ આવીએ કાળા બંબર જેવાય છે. કાળા ભમર એક સેજે ધોળો અને એ વાળ ધોળો થાય જ ના દોઢો વર થતો હોય હા 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 એવી વાપરવાના. પણ સાહેબ મારે જોવું તું ઓપરેશન. ઓપરેશન જોવું હોય તો હમણાં આવે અડધો કલાકમાં એટલે આવો તમે પાછા આ ભાઈને ઘેર મૂકતા આવો. ત્યાં સુધી બાર લોબી બેહો જ બેહો. ના વાંધો ઘેર આવીને આ પેલો આ દવા થોડું ચાલુ કરું એટલે લગી આરામ થવા માટે. હા તે એમને ચાલુ કરી દો અને કમ્પ્લીટ કરાવીને પછી તમે આબુ આવો. હા લેવડો બાબુ તમે કૂતરાનું ઘૂસ ખાવા હવે સારું મજા આવશે તને. જોઈ લો અશોકભાઈ દવા જોરદાર લાયા સાહેબ અરે તમે. દવાઓ તો આપણા પાસે જોલી દવાઓ પડી અને આમાં આ તો ઓપરેશન ને બોપરેશન આમાં આ તો અમે કંટાળો આવવા માંડ્યો યાર. એના એ દવાઓ આવું કોક નવું લાવવું પડશે. હા આમાં આપણે શરદી ઉધરસ નો પેશન્ટ આવું શું દવા આલી એ વાત સાચી. અને આ જ દવા કારીગર છે પાછી. બરોબર. બીજી દવા પેલી બાટલ લાઈને ગમે તે પીવરાઈએ ને આ શરદી ના મટે. સામાન્ય શરદી વચક મટાડા આ તો બહુ જૂની હતી ને 70 જોની વર્ષની. ભારે શરદીઓ તો નહીં મળતી. લોકોને 12 શરદીઓ હોય ને તો આપણે એક વખત દવા આલી કહું પટી ગયું. જો આ ભાઈ આવું જ કેજો વળી. ના એ તો આ પહેલા મટી જ તમે કરી હતી જોરદાર. આમાં પેલા આવું તો એનું ઓપરેશન કરી નાખીએ ને કે પછી મારે પાસે મુંબઈ જવું. હા તો જો આબાન કહેતા હતા મારે આવશે. 2 વાગે તો ફ્લાઇટ. આવું તો કીધું 15-20 મિનિટમાં એનું ઓપરેશન કરી દઈએ પછી હું નીકળું. બરોબર જોઈએ 10-15 મિનિટ રાહ. અરે અમે કંટાળે ના પોણી બોણી પોહેડો હા લે હું અને પાણી લેતો આવું. પેલા ઓમાં હોટલ વાળાને કહો કે આજુબાજુ નોખીને ચાબા મોકલ. હા હું ઓર્ડર આલું ચાનો હેડો.